હવે આપણે ભાગ 2 થી 5 એક સાથે જોઈશું. પ્રશ્ન નંબર 101. બાળકના વિકાસનું મૂલ્યાંકન શા માટે જરૂરી છે? તો જવાબ આવશે વિકાસનું સ્તર જાણવા માટે. પ્રશ્ન નંબર 102. વિકાસ સર્વાંગી હોય છે તેનો અર્થ શું છે? તો જવાબ આવશે તમામ ક્ષેત્રોમાં વિકાસ થાય છે. પ્રશ્ન નંબર 103. બાળકમાં હું કેન્દ્રિત વિચાર કયા તબક્કામાં વધુ હોય છે? તો જવાબ આવશે પૂર્વ ક્રિયાત્મક તબક્કો. પ્રશ્ન નંબર 104. પ્રેમ અને સુરક્ષા બાળકના વિકાસ માટે શું કરે છે? તો જવાબ આવશે પ્રોત્સાહક બને છે. પ્રશ્ન નંબર 105. બાળ વિકાસ કયા વિષય હેઠળ આવે છે? તો જવાબ આવશે બાળ મનોવિજ્ઞાન. પ્રશ્ન નંબર 106. બાળકના વિકાસ પર સૌથી વધુ પ્રભાવ કઈ બાબતનો પડે છે? તો જવાબ આવશે વારસાગત ગુણો અને પર્યાવરણ બંનેનો. પ્રશ્ન નંબર 107. શૈશવ અવસ્થા કયા વય વચ્ચે આવે છે? તો જવાબ આવશે જન્મથી 2 વર્ષ. પ્રશ્ન નંબર 108. વૃદ્ધિ બંધ થાય પણ વિકાસ ચાલુ રહે છે. આ સાચું છે? તો જવાબ આવશે હા સાચું છે. પ્રશ્ન નંબર 109. બાળકના ભાષા વિકાસ માટે માતા પિતાએ શું કરવું જોઈએ? તો જવાબ આવશે બાળક સાથે વાત કરવી જોઈએ. પ્રશ્ન નંબર 110. શીખવું એ વર્તનમાં ફેરફાર લાવવાની પ્રક્રિયા છે. આ વિચાર કોણે આપ્યો? તો જવાબ આવશે થોર્નડાઈકે. પ્રશ્ન નંબર 111. બાળકના વર્તનમાં થતો ફેરફાર શું દર્શાવે છે? તો જવાબ આવશે શીખવું. પ્રશ્ન નંબર 112. બાળ કેન્દ્રિત શિક્ષણનો મૂળ ઉદ્દેશ શું છે? તો જવાબ આવશે બાળકની રસ અને જરૂરિયાત મુજબ શિક્ષણ આપવું. પ્રશ્ન નંબર 113. બાળકમાં આત્મવિશ્વાસ કેવી રીતે વધે છે? તો જવાબ આવશે પ્રશંસા અને ઉત્સાહથી. પ્રશ્ન નંબર 114. ભાષા એક સામાજિક પ્રક્રિયા છે. આ વિચાર કોનો છે? તો જવાબ આવશે ચોમ્સ્કીનો. પ્રશ્ન નંબર 115. બળ, વૃદ્ધિ, પ્રોત્સાહનનો સિદ્ધાંત કયા શીખવાના પ્રકાર સાથે સંબંધિત છે? તો જવાબ આવશે ક્રિયાત્મક પ્રતિક્રિયા સિદ્ધાંત પર. પ્રશ્ન નંબર 116. બાળકની પ્રથમ શાળા કઈ છે? તો જવાબ આવશે તેનો પરિવાર. પ્રશ્ન નંબર 117. વિકાસમાં મહત્વનો સમય નાજુક અવધિનો અર્થ શું છે? તો જવાબ આવશે યોગ્ય શીખવાનો સમય. પ્રશ્ન નંબર 118. સમવયી મિત્રો સૌથી વધુ મહત્વ કઈ અવસ્થામાં હોય છે? તો જવાબ આવશે કિશોર અવસ્થામાં. પ્રશ્ન નંબર 119. પ્રયાસ અને ભૂલ દ્વારા શીખવાની પદ્ધતિ શું છે? તો જવાબ આવશે પ્રયત્ન દ્વારા શીખવું. પ્રશ્ન નંબર 120. અંતરદ્રષ્ટિ દ્વારા શીખવુંનો સિદ્ધાંત કોણે આપ્યો? તો જવાબ આવશે કોહલર. પ્રશ્ન નંબર 121. બાળકની શૈક્ષણિક પ્રગતિ કયા પર આધારિત છે? તો જવાબ આવશે બુદ્ધિ અને રસ પર. પ્રશ્ન નંબર 122. સામાજિકરણ એનો અર્થ શું છે? તો જવાબ આવશે સમાજમાં મેળ મેળવવાનો. પ્રશ્ન નંબર 123. બાળકનો ગુસ્સો કઈ પ્રકારની ભાવના છે? તો જવાબ આવશે નકારાત્મક ભાવના. પ્રશ્ન નંબર 124. પરિપક્વતા એનો અર્થ શું છે? તો જવાબ આવશે સ્વાભાવિક રીતે થતો વિકાસ. પ્રશ્ન નંબર 125. અનુકરણ એનો અર્થ શું છે? તો જવાબ આવશે બીજાના વર્તનનું અનુસરણ કરવું. પ્રશ્ન નંબર 126. ઉત્સુકતા કઈ શક્તિનો આધાર છે? તો જવાબ આવશે શીખવાની શક્તિ. પ્રશ્ન નંબર 127. શિશુ સૌથી વધુ શું શીખે છે? તો જવાબ આવશે માથું ઊંચું કરવું. પ્રશ્ન નંબર 128. પ્રકૃતિ અને પર્યાવરણનો વિવાદ કયા વિષય સાથે સંબંધિત છે? તો જવાબ આવશે વારસાગત અને પર્યાવરણ સાથે. પ્રશ્ન નંબર 129. બાળકમાં આત્મવિશ્વાસમાં ક્યારે વિકસે છે? તો જવાબ આવશે જ્યારે તેને સફળતા મળે છે ત્યારે. પ્રશ્ન નંબર 130. બાળકના વિકાસ માટે નીચેની કઈ બાબત જરૂરી નથી? તો જવાબ આવશે દંડ. પ્રશ્ન નંબર 131. ચોક્કસ ક્રિયાત્મક તબક્કો કયા વય દરમિયાન હોય છે? તો જવાબ આવશે 7 થી 11 વર્ષ. પ્રશ્ન નંબર 132. વિકાસની ગતિ દરેક બાળકમાં કેવી હોય છે? તો જવાબ આવશે અલગ અલગ.
પ્રશ્ન નંબર 133 નૈતિક વિકાસનો અર્થ શું છે? તો જવાબ આવશે સારું કે ખરાબ પહચાનવાની ક્ષમતા. પ્રશ્ન નંબર 134 વ્યક્તિત્વનો અર્થ શું છે? તો જવાબ આવશે વ્યક્તિનો સર્વાંગી સ્વભાવ. પ્રશ્ન નંબર 135 વિકાસના મુખ્ય ક્ષેત્રો કેટલા છે? તો જવાબ આવશે 4. શારીરિક, બૌદ્ધિક, સામાજિક, ભાવનાત્મક. પ્રશ્ન નંબર 136 રમવું એ બાળકનું કાર્ય છે એવું કોણે કહ્યું છે? તો જવાબ આવશે ફ્રોબેલ. પ્રશ્ન નંબર 137 બાળકમાં ભય કઈ રીતે વિકસે છે? તો જવાબ આવશે અનુભવ અને પર્યાવરણથી. પ્રશ્ન નંબર 138 શિક્ષક માટે નિરીક્ષણ શા માટે જરૂરી છે? તો જવાબ આવશે બાળકના વિકાસ અને સમજવા માટે. પ્રશ્ન નંબર 139 કરતા કરતા શીખવુંનો વિચાર કોણે આપ્યો? તો જવાબ આવશે જ્હોન ડુઈ. પ્રશ્ન નંબર 140 વિકાસની શરૂઆત બાળકનો વિકાસ કેવી રીતે થાય છે? તો ધીમે ધીમે અને સતત. બાળકના વિકાસમાં વારસાગત ગુણો અને પર્યાવરણ બંને મહત્વના છે. આ કયો સિદ્ધાંત દર્શાવે છે? તો જવાબ આવશે દ્વિપરિબળ સિદ્ધાંત. બાળક બોલતા શીખે છે કેવી રીતે? તો સાંભળી અને અનુકરણ કરીને. પ્રશ્ન નંબર 144 બાળકના સમાજમાં જીવવાનું શીખે છે. આ કયો વિકાસ છે? તો સામાજિક વિકાસ. બાળકની ઉત્સુકતા શું દર્શાવે છે? તો જવાબ આવશે શીખવાની ઈચ્છા. પ્રશ્ન નંબર 146 ભાવાત્મક વિકાસનો અર્થ શું છે? તો જવાબ આવશે ખુશી, દુઃખ, ગુસ્સા જેવી લાગણીઓનો વિકાસ. પ્રશ્ન નંબર 147 મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. આ કયા વિકાસ સાથે જોડાયેલો છે? તો જવાબ આવશે સામાજિક વિકાસ. પ્રશ્ન નંબર 148 બાળક જન્મથી સારા અને ખરાબ નથી બનતું, તે અનુભવો પરથી બને છે. આ વિચાર કોણે આપ્યો? તો જ્હોન લોક. પ્રશ્ન નંબર 149 બાળકનું આત્મમૂલ્યાંકન ક્યારે શરૂ થાય છે? તો જવાબ આવશે જ્યારે પોતાનું કામનું મૂલ્યાંકન શીખે છે ત્યારે. પ્રશ્ન નંબર 150 વિકાસમાં ક્રમબદ્ધતાનો અર્થ શું છે? તો જવાબ આવશે વિકાસ નિશ્ચિત ક્રમમાં થાય છે. પ્રશ્ન નંબર 151 બાળકની પ્રથમ શિક્ષિકા કોણ છે? તો જવાબ આવશે તેની માતા. પ્રશ્ન નંબર 152 બાળકની રસ અને જરૂરિયાત મુજબ શિક્ષણ આપવું. આ કઈ શિક્ષણ પદ્ધતિ છે? તો જવાબ આવશે બાળ કેન્દ્રિત શિક્ષણ. પ્રશ્ન નંબર 153 શીખવું એ અનુભવથી થતો વર્તનમાં ફેરફાર છે. કોણે કહ્યું છે? તો જવાબ આવશે થોર્નડાઈકે. પ્રશ્ન નંબર 154 બાળકના વર્તનમાં પરિવર્તન કઈ પ્રક્રિયાથી થાય છે? તો જવાબ આવશે શીખવાની પ્રક્રિયાથી. પ્રશ્ન નંબર 155 સંતુલિત વ્યક્તિત્વ માટે બાળકમાં કઈ બાબત જરૂરી છે? તો જવાબ આવશે સકારાત્મક ભાવના. પ્રશ્ન નંબર 156 બાળકના નૈતિક વિકાસનો મુખ્ય આધાર શું છે? તો જવાબ આવશે પરિવાર અને શાળા. પ્રશ્ન નંબર 157 વિચાર શક્તિ કયા ક્ષેત્ર સાથે જોડાયેલી છે? તો જવાબ આવશે બૌદ્ધિક વિકાસ સાથે. પ્રશ્ન નંબર 158 બાળકનો વિકાસ સતત અને અવિરત છે. આ કયો સિદ્ધાંત દર્શાવે છે? તો જવાબ આવશે સતત વિકાસનો સિદ્ધાંત. પ્રશ્ન નંબર 159 બાળકની ક્ષમતાને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવું એટલે શું? તો જવાબ આવશે વ્યક્તિગત ભિન્નતા સ્વીકારવી. પ્રશ્ન નંબર 160 રમતા રમતા શીખવું. આ વિચાર કોણે આપ્યો? તો જવાબ આવશે ફ્રોબેલે. પ્રશ્ન નંબર 161 પરિપક્વતા વિના શીખવું શક્ય છે? તો જવાબ આવશે નહીં. પ્રશ્ન નંબર 162 બાળકના સર્વાંગી વિકાસ માટે સૌથી જરૂરી શું છે? તો જવાબ આવશે પ્રેમ અને પ્રોત્સાહન. પ્રશ્ન નંબર 163 બાળક નાના વિશ્વમાં જીવતું નાનું મનુષ્ય છે. આ વિચાર કોનો છે? તો જવાબ આવશે રૂસો. પ્રશ્ન નંબર 164 બાળકની રસવૃત્તિ કયા વિકાસનો ભાગ છે? તો જવાબ આવશે બૌદ્ધિક વિકાસ. પ્રશ્ન નંબર 165 દંડ બાળકને વર્તન પર શું અસર કરે છે? તો જવાબ આવશે નકારાત્મક ઘડતર. નકારાત્મક અસર કરે છે. પ્રશ્ન નંબર 166 સમાજમાં મેળ મેળવવાની પ્રક્રિયા શું કહેવાય છે? તો જવાબ આવશે સામાજિકીકરણ. પ્રશ્ન નંબર 167 બાળક શીખે છે તેની જરૂરિયાત, રસ અને અનુભવ પરથી. આ વિચાર કોનો છે? તો જવાબ આવશે પિયાજેનો.
કિશોરાવસ્થાને શું કહેવાય છે? તો જવાબ આવશે પરિવર્તનની અવસ્થા. પ્રશ્ન નંબર 169. બાળકનો પ્રથમ સામાજિક સંબંધ કોના સાથે બને છે? તો જવાબ આવશે માતા પિતા સાથે. પ્રશ્ન નંબર 170. અનુકરણ દ્વારા શીખવું કયા સિદ્ધાંત સાથે જોડાયેલ છે? તો જવાબ આવશે સામાજિક શીખવાનો સિદ્ધાંત સાથે. પ્રશ્ન નંબર 171. નૈતિક કઈ બાબત સાથે સંબંધિત છે? નૈતિકતા. તો જવાબ આવશે સારા ખરાબનું ભાન. પ્રશ્ન નંબર 172. બાળકનું મન કેવી રીતે વિકસે છે? તો જવાબ આવશે અનુભવ અને ક્રિયાથી. પ્રશ્ન નંબર 173. અવલોકન શિક્ષક માટે શા માટે જરૂરી છે? તો જવાબ આવશે બાળક વિકાસને સમજવા માટે. પ્રશ્ન નંબર 174. ભાવનાઓ બાળકની કયા વિકાસમાં મદદ કરે છે? તો જવાબ આવશે સામાજિક વિકાસમાં. પ્રશ્ન નંબર 175. બાળકની વ્યક્તિગત ભિન્નતા શું સૂચવે છે? તો જવાબ આવશે દરેક બાળક અલગ છે. પ્રશ્ન નંબર 176. શારીરિક વિકાસ માટે સૌથી મહત્વની બાબત કઈ છે? તો જવાબ આવશે આરોગ્ય અને પોષણ. પ્રશ્ન નંબર 177. શીખવું એ અનુભવનું પરિણામ છે. આ વિચાર કોણે આપ્યો? તો જવાબ આવશે સ્કિનરે. પ્રશ્ન નંબર 178. બાળકનું વર્તન સુધારવા માટે શિક્ષક શું કરવું જોઈએ? તો જવાબ આવશે પ્રોત્સાહન આપવું જોઈએ. પ્રશ્ન નંબર 179. બાળકનું વ્યક્તિત્વ કઈ બાબતનું સંયોજન છે? તો જવાબ આવશે શારીરિક, બૌદ્ધિક, ભાવનાત્મક અને સામાજિક ગુણોનું. પ્રશ્ન નંબર 180. બાળકનો વિકાસ આંતરિક અને બાહ્ય બંને પરિબળો પર આધારિત છે. આ કયો વિચાર દર્શાવે છે? તો જવાબ આવશે સમન્વયવાદી વિચાર. પ્રશ્ન નંબર 181. શિશુ અવસ્થા દરમિયાન સૌથી ઝડપી વિકાસ કયા ક્ષેત્રમાં થાય છે? તો જવાબ આવશે શારીરિક વિકાસ. પ્રશ્ન નંબર 182. બાળકને સમજવું એ શિક્ષકનું પ્રથમ પગથિયું છે. આ વિચાર કોનો છે? તો જવાબ આવશે રૂસોનો. પ્રશ્ન નંબર 183. પરિપક્વતાનો મુખ્ય કઈ બાબતથી સંબંધિત છે? તો જવાબ આવશે વારસાગત ગુણોથી. પ્રશ્ન નંબર 184. બાળકના વિકાસનું માપન કેવી રીતે થાય છે? તો જવાબ આવશે અવલોકન અને મૂલ્યાંકનથી. પ્રશ્ન નંબર 185. નૈતિક વિકાસ માટે બાળકમાં શું જરૂરી છે? તો જવાબ આવશે સારા ખરાબની સમજ. પ્રશ્ન નંબર 186. સમવાય મિત્રો બાળકના કયા વિકાસમાં મદદરૂપ છે? તો જવાબ આવશે સામાજિક વિકાસનું. પ્રશ્ન નંબર 187. આત્મવિશ્વાસ વિકાસવા માટે શું કરવું જોઈએ? તો જવાબ આવશે સફળતા માટે તકો આપવી જોઈએ. પ્રશ્ન નંબર 188. બાળક એક અનોખી વ્યક્તિ છે. આ વિચાર કયો સિદ્ધાંત દર્શાવે છે? તો જવાબ આવશે વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત. પ્રશ્ન નંબર 189. બાળકનું શૈક્ષણિક પ્રદર્શન કઈ બાબત પર આધારિત છે? જવાબ આવશે બુદ્ધિ, રસ અને પર્યાવરણ પર. પ્રશ્ન નંબર 190. બાળકના વિકાસની ગતિ સર્વત્ર સમાન નથી. આ કયો સિદ્ધાંત દર્શાવે છે? તો જવાબ આવશે ભિન્ન ગતિનો સિદ્ધાંત. પ્રશ્ન નંબર 191. બાળકની વિચારશક્તિમાં સૌથી વધુ ક્યારે વિકસે છે? તો જવાબ આવશે બાળપણ દરમિયાન. પ્રશ્ન નંબર 192. અનુકરણ કયા પ્રકારનું શીખવાનું છે? તો જવાબ આવશે સામાજિક શીખવું. પ્રશ્ન નંબર 193. બાળકનો નૈતિક વિકાસ મુખ્યત્વે કયા પર આધાર રાખે છે? તો જવાબ આવશે પરિવારના આદર્શો પર. પ્રશ્ન નંબર 194. શિક્ષકનો પ્રેમ અને સહાનુભૂતિ બાળક માટે શું કરે છે? તો જવાબ આવશે આત્મવિશ્વાસ અને પ્રેરણા વધારવી. પ્રશ્ન નંબર 195. બાળકની ઉત્સુકતા કઈ પ્રક્રિયાને પ્રોત્સાહિત કરે છે? તો જવાબ આવશે શીખવાની પ્રક્રિયા. પ્રશ્ન નંબર 196. વિકાસ અને વૃદ્ધિમાં શું તફાવત છે? તો જવાબ આવશે વૃદ્ધિ શારીરિક છે જ્યારે વિકાસ સર્વાંગી છે. પ્રશ્ન નંબર 197. બાળકનું વર્તન અને પરિસ્થિતિથી પ્રભાવિત થાય છે. આ કયો સિદ્ધાંત દર્શાવે છે? તો જવાબ આવશે પર્યાવરણવાદી સિદ્ધાંત. પ્રશ્ન નંબર 198. બાળકની શીખવાની ગતિ કઈ બાબત પરથી નક્કી થાય છે? તો જવાબ આવશે તેની ક્ષમતા અને રસ પરથી. પ્રશ્ન નંબર 199. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતો કેટલી જરૂરી છે? તો જવાબ આવશે ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન નંબર 200. બાળકના વિકાસ સતત સર્વાંગી ક્રમબદ્ધ છે. આ કયો સિદ્ધાંત છે? તો જવાબ આવશે સર્વાંગી વિકાસનો સિદ્ધાંત.
બાળકનો સર્વાંગી વિકાસ કઈ પ્રક્રિયા દ્વારા શક્ય છે? તો શિક્ષણની પ્રક્રિયા દ્વારા. બાળકનો વિકાસ અનુક્રમે સતત થાય છે. આ કયો સિદ્ધાંત છે? તો જવાબ આવશે વિકાસની અનુક્રમતા અને સતતતાનો સિદ્ધાંત. પ્રશ્ન નંબર 203. બાળકના વર્તનમાં ફેરફાર શું દર્શાવે છે? તો જવાબ આવશે શીખવાનું પરિણામ. 204. શીખવું એ અનુભવથી થતો વર્તનમાં ફેરફાર છે. આ કોણે કહ્યું છે? તો જવાબ આવશે થોર્નડાઈકે. 205. બાળકની ભૂલો પ્રત્યે શિક્ષકનું વલણ કેવું હોવું જોઈએ? તો જવાબ આવશે સહાનુભૂતિપૂર્ણ અને સમજદાર. 206. બાળકને શીખવા માટે પ્રેરણા શું આપે છે? તો જવાબ આવશે સફળતા અને પ્રશંસા. પ્રશ્ન નંબર 207. વિકાસ ધીમે ધીમે થાય છે એ કયો સિદ્ધાંત દર્શાવે છે? તો જવાબ આવશે સતત વિકાસનો સિદ્ધાંત. 208. બાળકની રસ વૃત્તિ શું દર્શાવે છે? તો જવાબ આવશે શીખવાની ઉત્સુકતા. 209. શિક્ષણ બાળકના જીવન સાથે જોડાયેલું હોવું જોઈએ. આ વિચાર કોનો છે? તો જવાબ આવશે જ્હોન ડુઈ. પ્રશ્ન નંબર 210. બાળકને તેની અનુભવો પરથી શીખવા દો. આ વિચાર કોનો છે? તો જીન પિયાજેનો. 211. બાળકનો વિકાસ અંદરથી બહાર તરફ થાય છે. આ કયો સિદ્ધાંત છે? તો જવાબ આવશે સિફાલો-પોડલ અને પેપ્સિકો-ડિસ્ટલ સિદ્ધાંત. પ્રશ્ન નંબર 212. બાળકની વર્તન પ્રવૃત્તિ કયા આધારિત છે? તો જવાબ આવશે પર્યાવરણ અને અનુભવ પર. પ્રશ્ન નંબર 213. બાળકના વિકાસનું માપન કઈ રીતે કરવું જોઈએ? તો જવાબ આવશે અવલોકન અને ચકાસણી દ્વારા. પ્રશ્ન નંબર 214. બાળકની સફળતા માટે શિક્ષકની સૌથી મોટી ભૂમિકા કઈ છે? તો જવાબ આવશે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવું. પ્રશ્ન નંબર 215. બાળક રમતા રમતા શીખે છે. આ કયો વિચાર છે? તો જવાબ આવશે ફ્રોબેલનો. બાળકની શારીરિક વિકાસ માટે શું જરૂરી છે? તો જવાબ આવશે યોગ્ય આહાર અને વ્યાયામ. બાળકની રસ મુજબ શિક્ષણ આપવું જોઈએ. આ વિચાર કયો સિદ્ધાંત જોડાયેલો છે? તો જવાબ આવશે બાળ કેન્દ્રિત શિક્ષણનો સિદ્ધાંત. પ્રશ્ન નંબર 218. બાળકની દરેક પ્રવૃત્તિમાં શીખવાનું છુપાયેલું હોય છે. આ શું દર્શાવે છે? તો જવાબ આવશે શીખવાની સ્વાભાવિક પ્રક્રિયા. 219. બાળકનો વિકાસ વ્યક્તિગત રીતે અલગ અલગ થાય છે. આ કયો સિદ્ધાંત છે? તો જવાબ આવશે વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત. 220. બાળકના સર્વાંગી વિકાસમાં સૌથી વધુ અસરકારક શું છે? તો જવાબ આવશે પરિવાર અને શાળા બંને. 221. બાળકનો નૈતિક વિકાસ માટે શું જરૂરી છે? તો જવાબ આવશે સારા આદર્શ અને સંસ્કાર. 222. શીખવું એટલે નવા અનુભવ મેળવવાની પ્રક્રિયા. વિચાર કોનો છે? તો જવાબ આવશે પિયાજેનો. 223. પરિપક્વતા એટલે શું? તો જવાબ આવશે શારીરિક અને માનસિક તૈયારપણા. 224. બાળકની ઉત્સુકતા કેવી રીતે વધારી શકાય છે? તો જવાબ આવશે રસપ્રદ પ્રવૃત્તિઓ દ્વારા. 225. બાળકને સકારાત્મક પ્રતિસાદ આપવો એ કયા સિદ્ધાંત સાથે સંબંધિત છે? તો જવાબ આવશે પ્રોત્સાહનના સિદ્ધાંત સાથે. પ્રશ્ન નંબર 226. બાળકને દંડ આપવો તેના વિકાસ માટે શું કરે છે? તો નકારાત્મક અસર કરે છે. 227. બાળકના ભાવનાત્મક વિકાસ માટે શું જરૂરી છે? તો જવાબ આવશે પ્રેમ અને સુરક્ષાનો અનુભવ. 228. બાળકના બૌદ્ધિક વિકાસમાં શાળા શું કરે છે? તો જવાબ આવશે વિચાર શક્તિ વિકસાવે છે. 229. સમાજમાં મળવાની પ્રક્રિયા શું કહેવાય છે? તો જવાબ આવશે સામાજિકીકરણ. પ્રશ્ન નંબર 230. બાળકના વ્યક્તિત્વ કયા પરિબળોથી બને છે? તો જવાબ આવશે વાતાવરણ, ગુણ અને પર્યાવરણ. પ્રશ્ન નંબર 231. બાળકના શારીરિક અને માનસિક વિકાસ વચ્ચેનો સંબંધ શું છે? તો હા, બંને પરસ્પર જોડાયેલા છે. પ્રશ્ન નંબર 232. બાળકને નવીન બાબતો શીખવાની ઈચ્છા ક્યાંથી મળે છે? તો જવાબ આવશે ઉત્સુકતા અને પ્રોત્સાહનથી. પ્રશ્ન નંબર 233. શિક્ષક બાળકનો મિત્ર અને માર્ગદર્શક હોવો જોઈએ. આ વિચાર કોનો છે? તો જવાબ આવશે મહાત્મા ગાંધીનો. પ્રશ્ન નંબર 234. બાળકના વિકાસની સૌથી મહત્વની વિશેષતા શું છે? તો જવાબ આવશે તે સતત ચાલતી પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 235. બાળકની સર્વાંગી વિકાસમાં સૌથી મહત્વની ભૂમિકા કોની છે? તો જવાબ આવશે શિક્ષકની. પ્રશ્ન નંબર 236. બાળકના વિકાસમાં સૌથી મહત્વની વિશેષતા શું છે? તો જવાબ આવશે તે સતત ચાલતી પ્રક્રિયા છે.
પ્રશ્ન નંબર 235 બાળકમાં આત્મવિશ્વાસ માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો જવાબ આવશે પ્રશંસા અને સહયોગ આપવો જોઈએ. પ્રશ્ન નંબર 236 અનુકરણ દ્વારા શીખવાની શરૂઆત બાળક ક્યાંથી કરે છે? તો જવાબ આવશે બાળપણથી. પ્રશ્ન નંબર 237 શીખવું અને વિકાસ વચ્ચે શું સંબંધ છે? તો જવાબ આવશે શીખવાથી વિકાસ શક્ય બને છે. પ્રશ્ન નંબર 238 બાળકની ભૂલોમાંથી શીખવું એ કઈ પ્રક્રિયાનો ભાગ છે? તો જવાબ આવશે શીખવાની પ્રક્રિયા. 239 બાળક વર્તનમાં પરિવર્તન કઈ બાબત સૂચવે છે? તો જવાબ આવશે શીખવાની અસર. પ્રશ્ન નંબર 240 બાળક માનસિક વિકાસમાં સૌથી મોટો ભાગ કોનો છે? તો જવાબ આવશે પરિવારનો. પ્રશ્ન નંબર 241 બાળકનું શિક્ષણ જીવન આધારિત હોવું જોઈએ. આ કોનો વિચાર છે? તો જવાબ આવશે જ્હોન ડુઈ. 242 બાળકનો વિકાસ નિશ્ચિત દિશામાં થાય છે. આ કયો સિદ્ધાંત દર્શાવે છે? તો જવાબ આવશે દિશા સિદ્ધાંત. 243 બાળકના શૈક્ષણિક પરિણામમાં અસમાનતા શા માટે હોય છે? તો જવાબ આવશે વ્યક્તિગત ભિન્નતાના કારણે. પ્રશ્ન નંબર 244 શીખવું આનંદદાયક હોવું જોઈએ. આ વિચાર કોનો છે? તો જવાબ આવશે ફ્રોવેલનો. બાળકને શીખવાની તક આપવી જોઈએ. કેમ? કારણ કે અનુભવથી શીખે છે. 246 બાળકના મનમાં પ્રશ્ન જન્મે છે. આ શું દર્શાવે છે? તો જવાબ આવશે બુદ્ધિ અને ઉત્સુકતા. 247 પર્યાવરણ બાળકના વર્તનને આકાર આપે છે. આ કોણે કહ્યું છે? તો જવાબ આવશે વોટસન. પ્રશ્ન નંબર 248 બાળકના સર્વાંગી વિકાસમાં પ્રેમ અને સુરક્ષા કેટલી જરૂરી છે? તો જવાબ આવશે અત્યંત જરૂરી છે. 249 બાળકની પ્રતિભા કેવી રીતે શોધી શકાય છે? તો જવાબ આવશે અવલોકન અને પ્રવૃત્તિઓ દ્વારા. પ્રશ્ન નંબર 250 બાળકનો વિકાસ જન્મથી મૃત્યુ સુધી ચાલે છે. આ શું દર્શાવે છે? તો જવાબ આવશે સતત વિકાસનો સિદ્ધાંત. પ્રશ્ન નંબર 251 બાળક શીખવા માટે ઉત્સુક હોય છે. આ કયો સિદ્ધાંત છે? તો જવાબ આવશે સ્વાભાવિક શીખવાનો સિદ્ધાંત. પ્રશ્ન નંબર 252 બાળકના વિકાસના મુખ્ય ક્ષેત્રો કેટલા છે? તો જવાબ આવશે 4 શારીરિક, બૌદ્ધિક, ભાવનાત્મક અને સામાજિક. પ્રશ્ન નંબર 253 બાળકની શીખવાની ક્ષમતા તેની રસ પર આધારિત છે. આ કયો વિચાર છે? તો જવાબ આવશે રસ સિદ્ધાંતનો. પ્રશ્ન નંબર 254 બાળકને શીખવા માટે પરિસ્થિતિ આપવી. આ કોનો વિચાર છે? તો જવાબ આવશે ડુઈનો. પ્રશ્ન નંબર 255 બાળકના ભાવનાત્મક વિકાસનો મુખ્ય સ્ત્રોત શું છે? તો જવાબ આવશે પરિવાર. પ્રશ્ન નંબર 256 બાળક પોતાના ભૂલોથી શીખે છે. આ કયો સિદ્ધાંત છે? તો જવાબ આવશે પ્રયાસ અને ભૂલનો સિદ્ધાંત. પ્રશ્ન નંબર 257 બાળકના વિકાસને માપવાનું મહત્વ શું છે? તો જવાબ આવશે તેની જરૂરિયાતો સમજવા માટે. પ્રશ્ન નંબર 258 બાળકના વ્યક્તિત્વ વિકાસ માટે સૌથી મોટું સાધન કયું છે? તો જવાબ આવશે શિક્ષણ. પ્રશ્ન નંબર 259 શીખવું એ જીવનનો અભિન્ન ભાગ છે. આ વિચાર કોનો છે? તો જવાબ આવશે જ્હોન ડુઈનો. પ્રશ્ન નંબર 260 બાળકની જિજ્ઞાસા શિક્ષક માટે શું સૂચવે છે? તો જવાબ આવશે શીખવાની તક. પ્રશ્ન નંબર 261 બાળકના વર્તનમાં દંડથી ડર ઉત્પન્ન થાય છે. આ શું દર્શાવે છે? તો જવાબ આવશે નકારાત્મક પ્રેરણા. પ્રોત્સાહન શા માટે જરૂરી છે? તો જવાબ આવશે શીખવાની ઉત્સુકતા જાળવવા માટે. બાળકમાં વિચારશક્તિ કઈ રીતે વિકસે છે? તો જવાબ આવશે પ્રશ્નોત્તરી અને અનુભવથી. પ્રશ્ન નંબર 264 બાળકનો વિકાસ સંતુલિત હોવો જોઈએ. કેમ? કારણ કે તે બધા ક્ષેત્રોમાં સમાન રીતે વિકસે છે તેટલા માટે. પ્રશ્ન નંબર 265 શિક્ષણ એ વિકાસનું સાધન છે. આ કોનો વિચાર છે? તો જવાબ આવશે મહાત્મા ગાંધીનો. 266 બાળકની પ્રતિભા જોવી અને વિકસાવવી. આ કોણે કહ્યું છે? તો જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોરે. પ્રશ્ન નંબર 267 બાળકના વિકાસના તબક્કા કોણે સમજાવે છે? તો જવાબ આવશે પિયાજે. પ્રશ્ન નંબર 268 બાળકનો નૈતિક વિકાસ કેવી રીતે થાય છે? તો જવાબ આવશે પરિવાર અને શાળા દ્વારા. પ્રશ્ન નંબર 269 બાળકના શૈક્ષણિક પરિણામ પર પર્યાવરણની અસર થાય છે? તો જવાબ આવશે હા. 270 બાળકના મનમાં ઉત્સુકતા જાગૃત રાખવી કોની ફરજ છે? તો જવાબ આવશે શિક્ષકની. 271 બાળકને પ્રેમથી શીખવવું
શા માટે જરૂરી છે? તો જવાબ આવશે શીખવાની ઈચ્છા વધે છે. પ્રશ્ન નંબર 272. બાળકનું મન ખાલી પાટિયું છે. આ વિચાર કોનો છે? તો જવાબ આવશે જ્હોન લોકનો. પ્રશ્ન નંબર 273. બાળકની રસ અને ક્ષમતાને અનુરૂપ શિક્ષણ કઈ રીતે કહેવાય છે? તો જવાબ આવશે વ્યક્તિગત શિક્ષણ. 274. બાળકનો વિકાસ એક સમાન ગતિથી થતો નથી. કેમ? કારણ કે દરેક ક્ષમતા અલગ છે. 275. શીખવું એટલે અનુભવનું પરિણામ. આ કોણે કહ્યું છે? તો જવાબ આવશે સ્કિનર. 276. બાળકના વિકાસ માટે સહકાર કેમ જરૂરી છે? કારણ કે સામાજિક વિકાસ માટે. બાળક પોતાની રીતે કામ કરવા દો. આ વિચાર કોનો છે? તો જવાબ આવશે રૂસોનો. શિક્ષણ એ જીવન એકબીજાના પૂરક છે. આ શું દર્શાવે છે? તો જવાબ આવશે વ્યવહારિક શિક્ષણનો સિદ્ધાંત. 279. બાળકનું વર્તન પર્યાવરણથી પ્રભાવિત થાય છે. આ કયો સિદ્ધાંત છે? તો જવાબ આવશે વર્તનવાદી સિદ્ધાંત. 280. શિક્ષક બાળકના જીવનમાં કયો રોલ ભજવે છે? તો જવાબ આવશે માર્ગદર્શક અને પ્રેરકનો. 281. બાળકના વિકાસના તબક્કા સમજવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો અવલોકન અને અભ્યાસ. 282. શારીરિક વિકાસ માટે રમતોનું મહત્વ શું છે? તો જવાબ આવશે આરોગ્ય અને તંદુરસ્તી માટે. 283 નંબરનો પ્રશ્ન. બાળકમાં જવાબદારીની ભાવના કેવી રીતે વિકસે છે? તો જવાબ આવશે ઘર, શાળા અને સહકારની મદદથી. પ્રશ્ન નંબર 284. બાળકની બૌદ્ધિક ક્ષમતા માપવા માટે શું ઉપયોગી છે? તો જવાબ આવશે બુદ્ધિ પરીક્ષણ. 285. શિક્ષક બાળકને પ્રેરણા કેવી રીતે આપે છે? તો જવાબ આવશે પ્રશંસા અને ઉદાહરણથી. 286 નંબર. બાળકનું મન સંવેદન છે એટલે શિક્ષકે શું કરવું જોઈએ? તો જવાબ આવશે પ્રેમથી માર્ગદર્શન આપવું જોઈએ. 287. બાળકના વ્યક્તિત્વનું નિર્માણ શાળા કઈ ભૂમિકા ભજવે છે? તો જવાબ આવશે તાલીમ અને સંસ્કાર આપે છે. 288. બાળકને ભૂલ કરવા દેવી શા માટે યોગ્ય છે? કારણ કે જવાબ આવશે કારણ કે તેમાંથી તે શીખે છે. 289. બાળકની ઉત્સુકતા જાળવી રાખવી શા માટે જરૂરી છે? તો જવાબ આવશે સતત શીખવાનું ચાલુ રહે તે માટે. 290. બાળકના વિકાસ માટે પર્યાવરણ શું મહત્વ છે? તો જવાબ આવશે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 291. શિક્ષક બાળકના જીવનમાં આદર્શ બને છે. કેવી રીતે બને છે? તો પોતાના વર્તનથી. 292. બાળક વ્યક્તિત્વના વિકાસમાં નૈતિક મૂલ્યોની ભૂમિકા શું છે? તો જવાબ આવશે સારા સ્વભાવનું નિર્માણ કરવું. 293. બાળકના વિકાસ અવિરત છે. આ શું છે સૂચવે છે? તો આખું જીવન દરમિયાન ચાલે છે. બાળકના વિચાર શક્તિ વિકસાવી શિક્ષકની કઈ ફરજ છે? તો બુદ્ધિ વિકાસની. 295 નંબર. બાળકનો વિકાસ સંતુલિત કરવા શું જરૂરી છે? તો તમામ ક્ષેત્રોમાં સમાન ધ્યાન. બાળક શીખવાની પ્રક્રિયામાં શું અસર કરે છે? તો જવાબ આવશે રસ, જરૂરિયાત અને પર્યાવરણ. શિક્ષક બાળકના વિકાસને કેવી રીતે સહાય કરે છે? તો જવાબ આવશે માર્ગદર્શન અને પ્રોત્સાહન દ્વારા. 298. બાળકનું વર્તન સમજવા માટે શું જરૂરી છે? તો જવાબ આવશે મનોચિકિત્સક અભિગમ. 299. શિક્ષક એ વિકાસનું સાધન છે. આ કયો વિચાર દર્શાવે છે? તો જવાબ આવશે જીવનવાદી વિચાર. 300. બાળકનું મન સ્વાભાવિક રીતે શીખવા ઈચ્છે છે. આ શું સૂચવે છે? તો શીખવાની સ્વાભાવિક પ્રક્રિયા. પ્રશ્ન નંબર 301. બાળકના જીવનમાં શિક્ષણનું સ્થાન કયું છે? તો જવાબ આવશે માર્ગદર્શન અને પ્રેરણા સ્ત્રોતનો. પ્રશ્ન નંબર 302. બાળકની શીખવાની ઉત્સુકતા કેવી રીતે વધે છે? તો જવાબ આવશે રસપ્રદ પ્રવૃત્તિઓ અને પ્રશંસા દ્વારા. પ્રશ્ન નંબર 303. બાળકની વિચારશક્તિ કઈ રીતે વિકસે છે? તો જવાબ આવશે પ્રશ્નોત્તરી અને ચર્ચા દ્વારા. પ્રશ્ન નંબર 304. બાળકના વ્યક્તિત્વના નિર્માણમાં કયો પરિબળ સૌથી મહત્વનો છે? તો જવાબ આવશે પર્યાવરણ. પ્રશ્ન નંબર 305.
બાળકના નૈતિક વિકાસમાં પરિવારની ભૂમિકા શું છે? તો જવાબ આવશે સારા સંસ્કાર અને આદર્શ આપવાની. પ્રશ્ન નંબર 306. બાળક શીખે છે અનુભવો પરથી. આ કોનો વિચાર છે? તો જવાબ આવશે પિયાજેનો. પ્રશ્ન નંબર 307. બાળકના વિકાસની ગતિ સમાન નથી. આ શું દર્શાવે છે? તો જવાબ આવશે વ્યક્તિગત ભિન્નતા. પ્રશ્ન નંબર 308. બાળકનું મન સંવેદનશીલ છે એટલે શિક્ષકે શું કરવું જોઈએ? તો જવાબ આવશે પ્રેમથી શીખવવું જોઈએ. પ્રશ્ન નંબર 309. બાળકના વિકાસમાં રમતોનું સ્થાન શું છે? તો જવાબ આવશે શારીરિક અને માનસિક વિકાસ માટે મહત્વપૂર્ણ. પ્રશ્ન નંબર 310. શિક્ષણ જીવન માટેની તૈયારી છે. આ કોણે કહ્યું છે? તો જવાબ આવશે જ્હોન ડુઈએ. પ્રશ્ન નંબર 311. બાળકની જરૂરિયાત શું છે? તો જવાબ આવશે પ્રેમ, સુરક્ષા, માન અને પ્રોત્સાહન. પ્રશ્ન નંબર 312. બાળકને શીખવવાની શ્રેષ્ઠ રીત કઈ છે? તો જવાબ આવશે અનુભવ દ્વારા શિક્ષણ. પ્રશ્ન નંબર 313. બાળકના વ્યક્તિત્વના વિકાસ માટે શું જરૂરી છે? તો જવાબ આવશે સંતુલિત શિક્ષણ. પ્રશ્ન નંબર 314. બાળકના મનમાં રસ જગાવવો કોની ફરજ છે? તો જવાબ આવશે શિક્ષકની. પ્રશ્ન નંબર 315. શિક્ષણ બાળકના સર્વાંગી વિકાસ માટે છે. આ વિચાર કોનો છે? તો જવાબ આવશે ગાંધીજીનો. પ્રશ્ન નંબર 316. બાળકને પ્રેમથી સમજાવવું. આ કયા પ્રકારની શિસ્ત છે? તો જવાબ આવશે સકારાત્મક શિસ્ત. પ્રશ્ન નંબર 317. બાળકના માનસિક વિકાસનું માપ કેવી રીતે થાય છે? તો જવાબ આવશે બુદ્ધિ પરીક્ષણ અને અવલોકનથી. પ્રશ્ન નંબર 318. બાળકના સામાજિક વિકાસ ક્યારે થાય છે? તો જવાબ આવશે સમન્વય, મિત્રો સાથે રહેતા. પ્રશ્ન નંબર 319. બાળકનો પ્રથમ સામાજિક અનુભવ ક્યાંથી શરૂ થાય છે? તો જવાબ આવશે પરિવારથી. પ્રશ્ન નંબર 320. બાળકના શિક્ષણમાં પ્રોત્સાહનનું મહત્વ શું છે? તો જવાબ આવશે શીખવાની ઈચ્છા વધે છે. પ્રશ્ન નંબર 321. બાળકના વિકાસ માટે યોગ્ય પર્યાવરણ કેમ જરૂરી છે? તો જવાબ આવશે કારણ કે પર્યાવરણથી વર્તન બને છે. પ્રશ્ન નંબર 322. બાળકના વ્યક્તિત્વ પર કોની અસર સૌથી વધુ પડે છે? તો જવાબ આવશે માતા પિતાની. પ્રશ્ન નંબર 323. બાળકના મનમાં ઉત્સુકતા શા માટે જન્મે છે? તો જવાબ આવશે નવી બાબતો જાણવાની ઈચ્છાથી. પ્રશ્ન નંબર 324. શિક્ષક બાળકના વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે. કેમ? જવાબ આવશે બાળક તેને અનુસરે છે. પ્રશ્ન નંબર 325. બાળકનું શૈક્ષણિક પ્રદર્શન સુધારવા માટે શું કરવું જોઈએ? તો જવાબ આવશે રસપ્રદ અને યોગ્ય શિક્ષણ આપવું જોઈએ. પ્રશ્ન નંબર 326. બાળકના શીખવા માટે કયું માધ્યમ સૌથી અસરકારક છે? તો જવાબ આવશે અનુભવ અને અવલોકન. પ્રશ્ન નંબર 327. બાળકના બૌદ્ધિક વિકાસ માટે કઈ પ્રવૃત્તિ મદદરૂપ છે? તો જવાબ આવશે પઝલ, પ્રશ્નોત્તરી અને ચર્ચા. પ્રશ્ન નંબર 328. બાળકની ક્ષમતા મુજબ શિક્ષણ આપવું એ કયો સિદ્ધાંત છે? તો જવાબ આવશે વ્યક્તિગત ભિન્નતાનો સિદ્ધાંત. પ્રશ્ન નંબર 329. બાળકને દંડ આપવાથી શું થાય છે? તો જવાબ આવશે શીખવાની ઈચ્છા ઘટે છે. પ્રશ્ન નંબર 330. બાળકના વિકાસનું અવલોકન શા માટે જરૂરી છે? તો જવાબ આવશે તેની પ્રગતિ સમજવા માટે. પ્રશ્ન નંબર 331. બાળકના મનમાં ઉત્સુકતા જીવંત રાખવી શા માટે જરૂરી છે? જવાબ આવશે સતત શીખવાનું ચાલુ રાખે તે માટે. પ્રશ્ન નંબર 332. બાળકના વિકાસમાં શાળાનું શું ભૂમિકા છે? તો જવાબ આવશે ભજવે છે. તો જવાબ આવશે સામાજિક, બૌદ્ધિક અને નૈતિક વિકાસ કરે છે. પ્રશ્ન નંબર 333. શીખવાની પ્રેરણા ક્યાંથી મળે છે? તો જવાબ આવશે આંતરિક અને બાહ્ય પરિબળોથી. પ્રશ્ન નંબર 334. બાળકમાં શૈક્ષણિક વિકાસમાં રસની શું ભૂમિકા છે? તો જવાબ આવશે રસ હોય ત્યારે જ શીખે છે. પ્રશ્ન નંબર 335. બાળકને યોગ્ય માર્ગદર્શન ન મળે તો શું થાય? જવાબ આવશે વર્તનમાં ગેરસંતુલન આવે છે. પ્રશ્ન નંબર 336. બાળકનો વિકાસ અસમાન કેમ હોય છે? જવાબ આવશે વારસાગત અને પર્યાવરણીય ભિન્નતાના કારણે.
પ્રશ્ન નંબર 337. શિક્ષકની સમજદાર વ્યવહાર શૈલી બાળક માટે શું કરે છે? તો જવાબ આવશે આત્મવિશ્વાસ વધારે છે. પ્રશ્ન નંબર 338. બાળકના શારીરિક વિકાસમાં ખોરાકનું શું મહત્વ છે? તો જવાબ આવશે સ્વસ્થ વૃદ્ધિ માટે જરૂરી છે. પ્રશ્ન નંબર 339. બાળકનો નૈતિક વિકાસ ક્યારે શરૂ થાય છે? તો જવાબ આવશે બાળપણથી જ. પ્રશ્ન નંબર 340. બાળકની પ્રતિભા ઓળખવા શિક્ષકે શું કરવું જોઈએ? તો જવાબ આવશે અવલોકન અને પ્રોત્સાહન આપવું જોઈએ. પ્રશ્ન નંબર 341. બાળકના વર્તનને સમજવા માટે શું ઉપયોગી છે? તો જવાબ આવશે અવલોકન અને ચર્ચા. પ્રશ્ન નંબર 342. બાળકને શીખવા માટે તકો આપવી કેમ જરૂરી છે? તો જવાબ આવશે અનુભવથી જ શીખી શકે છે. પ્રશ્ન નંબર 343. શિક્ષકનો ધીરજપૂર્ણ સ્વભાવ શા માટે જરૂરી છે? તો જવાબ આવશે બાળકની ભૂલો સ્વીકારી શકે એટલા માટે. પ્રશ્ન નંબર 344. બાળકના ભાવનાત્મક સંતુલન માટે શું જરૂરી છે? તો જવાબ આવશે પ્રેમ અને સુરક્ષા. પ્રશ્ન નંબર 345. બાળકના જીવનમાં શાળાનો અર્થ શું છે? તો જવાબ આવશે શીખવાનું અને વ્યક્તિત્વ ઘડવાનું સ્થાન. પ્રશ્ન નંબર 346. બાળકના વિકાસ માટે શિક્ષક અને માતા પિતા વચ્ચે શું હોવું જોઈએ? તો જવાબ આવશે સહકાર. 347. બાળકની ઉત્સુકતા એ કયા પ્રકારનો વિકાસ છે? તો જવાબ આવશે બૌદ્ધિક વિકાસ. પ્રશ્ન નંબર 348. બાળકના મનમાં આત્મવિશ્વાસ કેવી રીતે વધે છે? તો જવાબ આવશે પ્રશંસા અને પ્રોત્સાહનથી. 349. બાળકના વિકાસનું સૌથી મોટું લક્ષણ શું છે? તો જવાબ આવશે તે સતત અને ક્રમબદ્ધ છે. 350. બાળકના વ્યક્તિગત ભિન્નતા શું સૂચવે છે? તો જવાબ આવશે દરેક બાળક અનોખો છે. પ્રશ્ન નંબર 351. શીખવું એ સતત ચાલતી પ્રક્રિયા છે કેમ? કારણ કે જીવનભર શીખવાનું ચાલે છે. 352. બાળકના વર્તનમાં પ્રેમ અને સમજૂતીની અસર શું છે? તો જવાબ આવશે સકારાત્મક પરિવર્તન માટે. 353. શીખવું એ બાળક માટે આદર્શ બને છે કેવી રીતે? તો જવાબ આવશે પોતાના વર્તનથી ઉદાહરણ આપીને. પ્રશ્ન નંબર 354. બાળકના બૌદ્ધિક વિકાસમાં પ્રશ્નોત્તરીની શું ભૂમિકા છે? તો જવાબ આવશે વિચાર શક્તિ વિકસાવે છે. પ્રશ્ન નંબર 355. બાળકના વિકાસના તબક્કા સમજવા શિક્ષકે શા માટે જરૂરી છે? તો જવાબ આવશે યોગ્ય માર્ગદર્શન આપવા માટે. પ્રશ્ન નંબર 356. બાળકની શીખવાની પ્રક્રિયા કઈ રીતે વધુ અસરકારક બને છે? તો જવાબ આવશે જો તે રસપ્રદ અને અનુભૂતિ આધારિત હોય તો. પ્રશ્ન નંબર 357. બાળકના વિકાસમાં લાગણીનું શું સ્થાન છે? તો જવાબ આવશે પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત છે. પ્રશ્ન નંબર 358. બાળકના મનમાં શંકા અને પ્રશ્નો જાગે શું દર્શાવે છે? તો જવાબ આવશે બુદ્ધિનો વિકાસ. પ્રશ્ન નંબર 359. બાળકને સ્વતંત્ર રીતે વિચારવા પ્રોત્સાહિત કરવું કેમ જરૂરી છે? તો સર્જનાત્મકતા વધે છે. પ્રશ્ન નંબર 360. બાળકના વિકાસમાં પર્યાવરણની ભૂમિકા કેવી છે? તો તે વિકાસને આકાર આપે છે. પ્રશ્ન નંબર 361. બાળકના વ્યક્તિત્વના નિર્માણમાં શાળા કઈ ભૂમિકા ભજવે છે? તો તે સંસ્કાર અને શિસ્ત આપે છે. પ્રશ્ન નંબર 362. બાળકના શીખવાના અનુભવને ઉપયોગી બનવા શું જ કરવું જોઈએ? તો જીવન સાથે જોડવું જોઈએ. પ્રશ્ન નંબર 363. બાળકને સહકારથી શીખવવું કયા સિદ્ધાંત પર આધારિત છે? તો જવાબ આવશે સહકાર શીખવવાનો સિદ્ધાંત. 364. બાળકની પ્રતિભા વિકસાવવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો જવાબ આવશે તક આપવી અને પ્રશંસા કરવી જોઈએ. પ્રશ્ન નંબર 365. બાળકના મનમાં નકારાત્મકતા દૂર કરવી કેવી રીતે? જવાબ આવશે સકારાત્મક વાતાવરણથી. પ્રશ્ન નંબર 366. બાળકની મુશ્કેલીમાં મદદ કરવી શા માટે જરૂરી છે? તો જવાબ આવશે આત્મવિશ્વાસ જાળવવા માટે. 367. બાળકના વ્યક્તિત્વના મુખ્ય ઘટકો કેટલા છે? તો જવાબ આવશે 4. શારીરિક, બૌદ્ધિક, ભાવનાત્મક અને સામાજિક. 368. બાળકને પ્રેમ શીખવવાથી શું થાય છે? તો જવાબ આવશે
શીખવાની ઈચ્છા વધે છે. 369 બાળકની ઉત્સુકતા નાબૂદ થાય તો શું થાય છે? તો શીખવાની પ્રેરણા ઘટે છે. બાળકને શિક્ષણ વ્યવહારિક હોવું જોઈએ. કેમ? કારણ કે તે જીવનમાં ઉપયોગી બને છે. બાળકના વિકાસમાં રમતોનું મહત્વ શું છે? જવાબ આવશે મન, શરીર અને સહકાર વિકસાવે છે. 372 બાળકના વિકાસ માટે આરોગ્ય કેટલું મહત્વનું છે? તો તે અત્યંત મહત્વનું છે. 373 શિક્ષક બાળકને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકે છે? તો જવાબ આવશે પ્રશંસા અને હળવાશના માર્ગદર્શન આપીને. 374 બાળકના મનમાં ડર શા માટે ન પેદા કરવો જોઈએ? કારણ કે શીખવાની ઈચ્છા ઘટાડે છે. 375 બાળકની રસ પ્રવૃત્તિ સમજવી શિક્ષક માટે કેમ જરૂરી છે? તો જવાબ આવશે યોગ્ય શિક્ષણ આપવા માટે. 376 બાળકના બૌદ્ધિક વિકાસમાં વાંચનનું શું મહત્વ છે? તો જવાબ આવશે વિચારશક્તિ અને ભાષા વિકસાવે છે. 377 બાળકના વ્યક્તિત્વના નિર્માણમાં શાળાનું વાતાવરણ કેવું હોવું જોઈએ? તો જવાબ આવશે પ્રેમાળ અને સહકારપૂર્ણ. 378 બાળકમાં નૈતિક મૂલ્યો કેવી રીતે વિકસે? તો જવાબ આવશે ઉદાહરણ અને વ્યવહારથી. 379 બાળકના મનમાં આનંદ રહે તે માટે શું કરવું જોઈએ? તો જવાબ આવશે પ્રેમ, પ્રશંસા અને સમજ આપવી જોઈએ. 380 શિક્ષક બાળકના જીવનમાં શું પ્રકાશ ફેલાવે છે? તો જ્ઞાન અને માર્ગદર્શનનો પ્રકાશ. 381 બાળકનો વિકાસ કુદરતી પ્રક્રિયા છે. કેમ? કે તે જન્મથી શરૂ થાય છે. 382 બાળકના શિક્ષણમાં પ્રેમ અને સહાનુભૂતિ કેટલા જરૂરી છે? તો જવાબ આવશે ખૂબ જ જરૂરી છે. 383 બાળકની સમસ્યાઓને સમજવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો અવલોકન અને ચર્ચા કરવી જોઈએ. 384 બાળકમાં શીખવાના અવરોધો આવે તો શું કરવું જોઈએ? તો જવાબ આવશે કારણ શોધીને મદદ કરવી જોઈએ. 385 બાળકમાં નૈતિક વિકાસમાં કયો પરિબળ મુખ્ય છે? તો પરિવાર. 386 બાળકની પ્રતિભા ખીલે છે ત્યારે પ્રોત્સાહન મળે છે. 387 બાળકના વ્યક્તિત્વને ઘડવાનું સૌથી મોટું સાધન શું છે? શિક્ષણ. 388 બાળકને વિચારવા માટે તકો આપવી કેમ જરૂરી છે? તો બુદ્ધિ અને સર્જનાત્મકતા વિકસે છે. 389 બાળકના મનમાં આત્મવિશ્વાસ જન્મે ત્યારે સફળતા અને પ્રશંસા મળે છે. 390 બાળકને શીખવાની પ્રક્રિયા કઈ રીતે વધુ અસરકારક બને છે? તો અનુભવ અને રમતો દ્વારા. 391 નંબરનો પ્રશ્ન બાળકના વિકાસનું અંતિમ લક્ષ્ય શું છે? તો સર્વાંગી વ્યક્તિત્વનું નિર્માણ. 392 શિક્ષણ એ જીવન માટે છે આ કોનો વિચાર છે? તો જવાબ આવશે જ્હોન ડુઈ. 393 નંબરનો બાળકના વર્તનમાં સુધાર લાવવાનો શ્રેષ્ઠ માર્ગ કયો છે? તો પ્રેમ અને સમજદારી. 394 બાળકની ઉત્સુકતા કઈ રીતે શીખવાનું સાધન બને છે? તો નવા પ્રશ્નો પૂછે છે. બાળકના વ્યક્તિત્વના વિકાસ માટે શા માટે જરૂરી છે? તો જીવનમાં સફળ થવા માટે. 396 બાળકને સ્વતંત્ર રીતે કામ કરવાની તક આપવી કેમ? તો આત્મવિશ્વાસ વિકસે છે. પ્રશ્ન નંબર 397 બાળકના જીવનમાં શિક્ષકનો પ્રેમ શું અસર કરે છે? તો બાળકને પ્રેરણા અને વિશ્વાસ આપે છે. 398 બાળકના વિકાસમાં પરિવારનું યોગદાન શું છે? તો સંસ્કાર અને લાગણીનું કેન્દ્ર. 399 બાળકને પોતાના અનુભવ પરથી શીખવા દેવું કેમ યોગ્ય છે? કારણ કે તે સ્થાયી શીખવાનું થાય છે. પ્રશ્ન નંબર 400 બાળકના સર્વાંગી વિકાસ માટે શું જરૂરી છે? તો પ્રેમ, માર્ગદર્શન, પર્યાવરણ અને તક. પ્રશ્ન નંબર 401 બાળકના વિકાસમાં વારસાનું શું મહત્વ છે? તો જવાબ આવશે બાળકની શારીરિક, બૌદ્ધિક અને ભાવનાત્મક ક્ષમતાઓ નક્કી કરે છે. પ્રશ્ન નંબર 402 બાળકના વિકાસમાં પર્યાવરણની ભૂમિકા શું છે?
તો જવાબ આવશે પર્યાવરણ બાળકના વર્તન અને શીખવાની રીતને આકાર આપે છે. પ્રશ્ન નંબર 403. બાળકનો શારીરિક વિકાસ ક્યારે સૌથી ઝડપી થાય છે? તો જવાબ આવશે બાળપણના પ્રથમ 5 વર્ષમાં. પ્રશ્ન નંબર 404. બાળકના નૈતિક મૂલ્યો કઈ રીતે વિકસે છે? તો જવાબ આવશે પરિવાર અને શાળાના આદર્શ વર્તનથી. પ્રશ્ન નંબર 405. શીખવું એ કઈ પ્રક્રિયા છે? તો જવાબ આવશે સતત ચાલતી જીવન પ્રક્રિયા. પ્રશ્ન નંબર 406. બાળકના મન ઉત્સુકતા કેવી રીતે જાગે છે? તો જવાબ આવશે નવા અનુભવો અને પ્રશ્નો દ્વારા. પ્રશ્ન નંબર 407. બાળકના વ્યક્તિત્વના વિકાસ માટે સૌથી જરૂરી તત્વ કયું છે? તો જવાબ આવશે પ્રેમ અને માર્ગદર્શન. પ્રશ્ન નંબર 408. બાળકની શીખવાની ઉત્સુકતા વધારવા શું કરવું જોઈએ? તો જવાબ આવશે રસપ્રદ પ્રવૃત્તિઓ અને પ્રશંસા આપવી જોઈએ. પ્રશ્ન નંબર 409. બાળકના જીવનમાં રમતોનું શું મહત્વ છે? તો જવાબ આવશે શારીરિક, સામાજિક અને માનસિક વિકાસ કરે છે. પ્રશ્ન નંબર 410. શિક્ષણ જીવન માટે છે આ વિચાર કોનો છે? તો જવાબ આવશે જ્હોન ડુઈ. પ્રશ્ન નંબર 411. બાળકના વ્યક્તિત્વના નિર્માણમાં માતા પિતાની ભૂમિકા શું છે? તો જવાબ આવશે પ્રેમ, સંસ્કાર અને આદર્શ આપવાની. પ્રશ્ન નંબર 412. બાળકને ડરથી નહીં પરંતુ પ્રેમથી શીખવવું કેમ જોઈએ? કારણ કે જવાબ આવશે પ્રેમથી આત્મવિશ્વાસ વધે છે અને ડરથી ઘટે છે. પ્રશ્ન નંબર 413. બાળકના વિકાસની ગતિ કઈ હોય છે? તો જવાબ આવશે ક્રમબદ્ધ અને અસમાન. પ્રશ્ન નંબર 414. બાળકનો પ્રથમ શિક્ષક કોણ છે? તો જવાબ આવશે માતા. પ્રશ્ન નંબર 415. બાળકના મનમાં શીખવાની ઈચ્છા કઈ રીતે જન્મે છે? તો જવાબ આવશે ઉત્સુકતા અને રસથી. પ્રશ્ન નંબર 416. બાળકના બૌદ્ધિક વિકાસનું મુખ્ય લક્ષણ શું છે? તો જવાબ આવશે વિચારશક્તિનો વિકાસ. પ્રશ્ન નંબર 417. બાળકના નૈતિક વિકાસ માટે શું જરૂરી છે? તો જવાબ આવશે સારા સંસ્કાર અને આદર્શ ઉદાહરણની. પ્રશ્ન નંબર 418. બાળકના વિકાસમાં શાળાની ભૂમિકા શું છે? તો જવાબ આવશે સામાજિક, બૌદ્ધિક, નૈતિક વિકાસ કરવી. પ્રશ્ન નંબર 419. બાળકના મનમાં આત્મવિશ્વાસ કેવી રીતે આવે છે? તો જવાબ આવશે પ્રશંસા, સફળતા અને અનુભવથી. પ્રશ્ન નંબર 420. બાળકનો સર્વાંગી વિકાસ કઈ રીતે શક્ય છે? તો જવાબ આવશે પ્રેમ, શિક્ષણ, યોગ્ય પર્યાવરણથી. પ્રશ્ન નંબર 421. બાળકના મનમાં ઉત્સુકતા કેવી રીતે ટકી રહે છે? તો જવાબ આવશે પ્રશ્ન પૂછવાની તક આપવાથી. પ્રશ્ન નંબર 422. બાળકના શીખવાની પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે? તો જવાબ આવશે પરિવારથી. પ્રશ્ન નંબર 423. બાળકના મનમાં શંકા જાગે તો શિક્ષકે શું કરવું જોઈએ? તો જવાબ આવશે ધીરજપૂર્વક સમજાવવું જોઈએ. પ્રશ્ન નંબર 424. બાળકના વિકાસમાં મિત્રોનું શું યોગદાન છે? તો જવાબ આવશે સામાજિક વર્તન શીખે છે. પ્રશ્ન નંબર 425. બાળકના જીવનમાં પ્રોત્સાહનનું શું મહત્વ છે? તો જવાબ આવશે શીખવાની ઈચ્છા વધે છે. પ્રશ્ન નંબર 426. બાળકના શીખવા માટે યોગ્ય પર્યાવરણ કેવું હોવું જોઈએ? તો જવાબ આવશે પ્રેમાળ અને સુરક્ષિત. પ્રશ્ન નંબર 427. બાળકના બૌદ્ધિક વિકાસમાં વાંચન શું ભૂમિકા ભજવે છે? તો જવાબ આવશે વિચારશક્તિ વધારવા મદદ કરે છે. પ્રશ્ન નંબર 428. બાળકના વ્યક્તિત્વમાં લાગણીનો શું ભાગ છે? તો જવાબ આવશે સંબંધો અને વર્તનમાં સંતુલન લાવે છે. પ્રશ્ન નંબર 429. બાળકના શિક્ષણમાં રસનું શું મહત્વ છે? તો જવાબ આવશે રસ હોય ત્યારે જ સાચી રીતે શીખે છે. પ્રશ્ન નંબર 430. બાળકના વિકાસમાં શિસ્ત કેમ જરૂરી છે? તો જવાબ આવશે સ્વ-નિયમન અને જવાબદારી શીખે છે. પ્રશ્ન નંબર 431. બાળકના વિકાસના તબક્કા કેટલા હોય છે? તો જવાબ આવશે શૈશવ, બાળપણ, કિશોરાવસ્થા અને પ્રૌઢાવસ્થા એમ કરીને 4. પ્રશ્ન નંબર 432. બાળકના વર્તનમાં અચાનક ફેરફાર શું સૂચવે છે? તો જવાબ આવશે માનસિક અને ભાવનાત્મક સમસ્યા.
પ્રશ્ન નંબર 433. બાળકના વ્યક્તિત્વનું આત્મવિશ્વાસનું સ્થાન શું છે? તો જવાબ આવશે સફળતાનું મૂળ તત્વ છે. પ્રશ્ન નંબર 434. બાળક મનમાં નકારાત્મક ભાવ કેમ ન પેદા કરવો જોઈએ? તો જવાબ આવશે શીખવાની ઈચ્છા નબળી પડે છે. 435. બાળકને સ્વતંત્ર વિચારવાની તક આપવી કેમ જરૂરી છે? કારણ કે સર્જનાત્મકતા વિકસે છે. 436. બાળકમાં બૌદ્ધિક વિકાસ માટે કઈ પ્રવૃત્તિ ઉપયોગી છે? તો જવાબ આવશે ચર્ચા અને પ્રશ્નોત્તરી. 437. બાળકમાં નૈતિક વિકાસનો કયો તબક્કો મહત્વનો છે? તો જવાબ આવશે બાળપણ. 438. બાળકના મનમાં આનંદ રહે માટે શું કરવું જરૂરી છે? તો જવાબ આવશે પ્રેમ, પ્રશંસા અને સુરક્ષા. 439. બાળકના વિકાસમાં વારસો અને પર્યાવરણ શું કરે છે? તો જવાબ આવશે બંને મળી વ્યક્તિત્વ ઘડે છે. 440. બાળકના વિકાસનું અંતિમ લક્ષ્ય શું છે? તો જવાબ આવશે સર્વાંગી વ્યક્તિત્વનું નિર્માણ. 441. બાળકના શૈક્ષણિક વિકાસ માટે શિક્ષક શું કરવું જોઈએ? તો જવાબ આવશે રસપ્રદ અને વ્યક્તિગત ભિન્નતા મુજબ શિક્ષણ આપવું જોઈએ. 442. બાળકના મનમાં ઉત્સુકતા જાળવી રાખવા કઈ રીતે ઉપયોગી છે? તો જવાબ આવશે પ્રશ્નોત્તરી અને શોધ પ્રવૃત્તિઓ દ્વારા. 443. બાળકની શૈક્ષણિક મુશ્કેલી સમજવા શું મદદરૂપ છે? તો જવાબ આવશે અવલોકન અને ચર્ચા. 444. બાળકના વર્તનમાં પ્રેમમાં શું પ્રભાવ પડે છે? તો સકારાત્મક વર્તન વિકસે છે. 445. બાળકના વિકાસમાં શિક્ષકનું આદર્શ વર્તન કેમ જરૂરી છે? તો જવાબ આવશે બાળક તેને અનુસરે છે. 446. બાળકના વ્યક્તિત્વના મુખ્ય તત્વો કયા છે? તો જવાબ આવશે શારીરિક, બૌદ્ધિક, ભાવનાત્મક અને સામાજિક. પ્રશ્ન નંબર 447. બાળકના વિકાસ માટે આરોગ્ય શું મહત્વ છે? તો મજબૂત શરીર અને મજબૂત મન બનાવે છે. પ્રશ્ન નંબર 448. બાળકના શૈક્ષણિક વિકાસમાં પ્રોત્સાહન શું કરે છે? તો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધે છે. 449. બાળકની સર્જનાત્મકતા કેવી રીતે વિકસે છે? તો સ્વતંત્ર વિચાર અને પ્રયાસોથી. પ્રશ્ન નંબર 450. બાળકના નૈતિક વિકાસ માટે શાળા શું યોગદાન છે? તો સંસ્કાર અને આદર્શ વર્તન શીખવું. 451. બાળકના વ્યક્તિત્વ ઘડવાના શ્રેષ્ઠ સાધન શું છે? તો જવાબ આવશે શિક્ષણ. 452. બાળકના વિકાસનું માપન કેવી રીતે થાય છે? તો જવાબ આવશે અવલોકન અને મૂલ્યાંકનથી. 453. બાળકમાં માનસિક શક્તિ વધારવા શું જરૂરી છે? તો જવાબ આવશે સકારાત્મક વિચાર અને માર્ગદર્શન. 454. બાળકમાં શીખવાના અવરોધો દૂર કરવા શું કરવું જોઈએ? જવાબ આવશે કારણ શોધીને યોગ્ય મદદ કરવી જોઈએ. 455. બાળકના જીવનમાં પરિવારમાંથી શું શીખે છે? તો જવાબ આવશે સંસ્કાર, ભાષા અને વર્તન. 456. બાળકના વિકાસમાં રમતનો ફાયદો શું છે? તો જવાબ આવશે સહકાર, આત્મવિશ્વાસ અને શારીરિક તંદુરસ્તી. 457. બાળકના મનમાં શીખવાની ઈચ્છા કઈ રીતે ટકી રહે છે? તો જવાબ આવશે પ્રોત્સાહન અને પ્રશંસા આપવી. 458. બાળકની વ્યક્તિત્વ ઘડતરની પ્રક્રિયા કઈ છે? તો સતત અને ક્રમબદ્ધ. 459. બાળકમાં શીખવાનો આનંદ કેમ મહત્વનો છે? તો જવાબ આવશે આનંદથી શીખેલ જ્ઞાન સ્થાયી રહે છે. 460. બાળકના વિકાસમાં સામાજિક સંપર્કનું શું મહત્વ છે? તો સહકાર અને સંવેદના વિકસાવે છે. 461. બાળકના વર્તનમાં ફેરફાર લાવવા શું અસરકારક છે? તો જવાબ આવશે પ્રેમ અને સમજદારીથી માર્ગદર્શન. 462. બાળકના જીવનમાં શિસ્તનું મહત્વ શું છે? તો જવાબ આવશે જવાબદારી અને સંયમ શીખવે છે. 463. બાળકના બૌદ્ધિક વિકાસમાં પ્રશ્નો પૂછવાની ટેવ કેમ જરૂરી છે? તો જવાબ આવશે વિચારશક્તિ વિકસાવે છે. 464 નંબરનો પ્રશ્ન.
બાળકના મનમાં આત્મવિશ્વાસ ખૂટે તો શું કરવું જોઈએ? તો જવાબ આવશે પ્રેમ, પ્રશંસા અને સહકાર આપવો જોઈએ. 465 બાળકના શિક્ષણમાં રમતનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે? તો શીખતા શીખતા આનંદ મળે તે રીતે. 466 નંબરનો બાળકના વિકાસમાં શિક્ષકનું સૌથી મોટું કાર્ય શું છે? તો માર્ગદર્શન અને પ્રેરણા આપવી. 467 નંબર બાળકના મનમાં ઉત્સાહ ઘટે તો શું કરવું જોઈએ? તો નવી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. 468 બાળકના શીખવામાં પ્રેમ અને સહાનુભૂતિનું શું સ્થાન છે? તો શીખવાની ઈચ્છા વધારવા માટે. 469 બાળકના વ્યક્તિત્વના વિકાસમાં શાળાનું વાતાવરણ કેવું હોવું જોઈએ? તો પ્રેમાળ, સહકારપૂર્ણ અને પ્રોત્સાહક. 470 નંબરનો બાળકના વિકાસમાં લક્ષણોમાં સૌથી મહત્વનું કયું છે? વિકાસ, સાતત્ય અને રમત છે. પ્રશ્ન નંબર 471 બાળકના જીવનમાં નિષ્ફળતા આવે ત્યારે શિક્ષકે શું કરવું જોઈએ? તો પ્રોત્સાહન અને સહકાર આપવો જોઈએ. 472 નંબરનો પ્રશ્ન બાળકના નૈતિક વિકાસમાં શિસ્ત કેવી રીતે મદદરૂપ છે? સારા વર્તનની ટેવ પાડે છે. 473 નંબરનો પ્રશ્ન બાળકના વિકાસમાં ભાષા કઈ રીતે મદદ કરે છે? તો વિચાર વ્યક્ત કરવાનું સાધન છે. 474 નંબરનો પ્રશ્ન બાળકના વ્યક્તિત્વમાં લાગણી અને બુદ્ધિમાં સંતુલન કેમ જરૂરી છે? તો સમજીને નિર્ણય લઈ શકે છે. 475 નંબરનો પ્રશ્ન બાળકના વિકાસમાં શિક્ષકની સમજ શું કરે છે? તો યોગ્ય માર્ગદર્શન આપે છે. 476 નંબરનો પ્રશ્ન બાળકના મનમાં ઉત્સુકતા જાગે તો શિક્ષકે શું કરવું જોઈએ? તો તેની પ્રશંસા કરીને શીખવાની દિશા આપવી જોઈએ. પ્રશ્ન નંબર 477 બાળકના બૌદ્ધિક વિકાસમાં ચર્ચાનો ફાયદો શું છે? તો નવી વિચારશક્તિ વિકસાવે છે. 478 નંબરનો પ્રશ્ન બાળકને સ્વતંત્ર વિચારવાનું દેવું કેમ મહત્વનું છે? કારણ કે તેનામાં સર્જનાત્મકતા વધે છે. પ્રશ્ન નંબર 479 બાળકના જીવનમાં આનંદનું શું મહત્વ છે? તો સકારાત્મક વ્યક્તિત્વ બનાવે છે. પ્રશ્ન નંબર 480 બાળકના વિકાસનો મુખ્ય ધ્યેય શું છે? તો સંપૂર્ણ અને સંતુલિત વ્યક્તિત્વનું ઘડતર. પ્રશ્ન નંબર 481 બાળકના શિક્ષણમાં રસ ગુમાય તો શું કરવું જોઈએ? તો શિક્ષણ રસપ્રદ અને જીવનથી જોડવું જોઈએ. પ્રશ્ન નંબર 482 બાળકમાં નૈતિક વિકાસમાં કયો પરિબળ સૌથી મોટો છે? તો પરિવારનું વર્તન. પ્રશ્ન નંબર 483 બાળકના વ્યક્તિત્વમાં આત્મવિશ્વાસ કેવી રીતે ટકી રહે છે? તો સતત પ્રોત્સાહન અને સફળ અનુભવો પરથી. 484 બાળકના વિકાસમાં શારીરિક સ્વાસ્થ્યનું શું સ્થાન છે? તો દરેક વિકાસનો આધાર છે. 485 બાળકના બૌદ્ધિક વિકાસ માટે કઈ પ્રવૃત્તિ શ્રેષ્ઠ છે? તો પ્રશ્નોત્તરી અને અભ્યાસી રમતો. 486 બાળકના જીવનમાં શિક્ષકનું પ્રેરણાદાયક વર્તન કેમ મહત્વનું છે? બાળકને આદર્શ અપનાવવાની પ્રેરણા મળે છે. 487 બાળકના વિકાસમાં પર્યાવરણની ગુણવત્તા શું નક્કી કરે છે? તો બાળકના વર્તનમાં વિચારની દિશા આપે છે. 488 નંબર બાળકના શીખવાના આનંદમાં શું મુખ્ય છે? તો અનુભવ અને પ્રશંસા. 489 બાળકના જીવનમાં સહકાર શું મહત્વનો છે? સામાજિક સંબંધો મજબૂત બનાવે છે. 490 બાળકના વ્યક્તિત્વમાં સર્જનાત્મકતા કઈ રીતે વિકસે છે? તો નવી વિચારસરણી કરવાની તક આપવાથી. 491 બાળકના વિકાસ માટે કઈ રીત ટાળવી જોઈએ? તો દંડ આપવાની. 492 બાળકના શિક્ષણમાં રમતનું મહત્વ શું છે? તો આનંદપૂર્વક શીખવાનું સાધન. 493 બાળકના બૌદ્ધિક વિકાસમાં વાંચવાનો ફાયદો શું છે? તો વિચાર અને કલ્પના શક્તિ વિકસાવે છે. 494 બાળકના વ્યક્તિત્વના ઘડતરમાં શિક્ષકનો સ્વભાવ શું હોવો જોઈએ? તો ધીરજપૂર્ણ, પ્રેમળ અને સમજદાર. 495 બાળકના વિકાસમાં
પરિવારનો સંવાદ મહત્વનો શું છે? તો લાગણી અને વિશ્વાસ વધે છે. 496. બાળકના મનમાં નકારાત્મક આવે તો શું કરવું જોઈએ? તો પ્રેમથી વાતચીત કરવી જોઈએ. 495. 497. બાળકના શિક્ષણમાં રસપ્રદ ઉદાહરણો કેમ આપવાના છે? તો શીખવાનું સરળ બને છે. 498. બાળકના વિકાસમાં શિક્ષણનું આદર્શ વર્તન શું કરે છે? તો બાળકને પ્રેરણા આપે છે. 499. બાળકના જીવનમાં શિસ્ત અને પ્રેમનું સંતુલન કેમ જરૂરી છે? તો વિકાસ સંતુલિત બને છે. છેલ્લા નંબરનો પ્રશ્ન 500મો. બાળકના સર્વાંગી વિકાસ માટે શું જરૂરી છે? તો પ્રેમ, શિક્ષણ, માર્ગદર્શન અને સકારાત્મક પર્યાવરણ.